નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, ભારતના પ્રથમ ઓફશોર એરપોર્ટને કયા રાજ્યમાં મંજૂરી મળી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મહારાષ્ટ્ર. હવે મિત્રો, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કોરે બીચ વિરાર નજીક અરબી સમુદ્રમાં પુનઃ પ્રાપ્ત જમીન પર આ મંજૂરી આપવામાં આવી છે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કરવાની મંજૂરી અપાઈ ગઈ છે. હવે મિત્રો, આ જે પોર્ટ છે એની દર વર્ષે અંદાજે 9 કરોડ મુસાફરો અને 30 લાખ ટન કાર્ગો સંભાળવાની ક્ષમતા છે. મહત્વની વાત એ છે કે મુંબઈ મહાનગર વિસ્તાર MMRનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. કનેક્ટિવિટીની વાત કરીએ તો વઢવાણ બંદર, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર DFC અને ઉત્તાન વિરાર સી લિંક સાથે જોડવામાં આવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, બ્રેકી બેક્ટેરિયમ નેતાજી એના નામથી બેક્ટેરિયાની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. હવે મિત્રો, શોધના સ્થળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની હુગલી નદીના ઔદ્યોગિક પ્રદૂષિત પાણીમાંથી આ બેક્ટેરિયા શોધવામાં આવ્યું. સ્વતંત્ર સેનાના નેતાજી સુભાષચંદ્ર બોઝના સન્માનમાં એમને આ નામ આપવામાં આવ્યું છે. નેતાજી મહાવિદ્યાલય, બર્દવાન યુનિવર્સિટી, IIT BHU અને જાપાનની હિરોશિમા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ શોધ કરવામાં આવી હતી. આની વિશેષતા એ છે કે ઝેરી ઔદ્યોગિક પ્રદૂષક પી નાઇટ્રોફેનોલ એનું અસરકારક વિઘટન કરે છે. આર્સેનિક, સીસુ, પારો અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ સામે પ્રતિરોધક તથા 9% ક્ષારતા સુધી જીવિત રહી શકે છે. મહત્વની વાત એ છે કે બેયોરેમિડિએશન એટલે કે એના દ્વારા પ્રદૂષિત પાણી અને પર્યાવરણની સફાઈમાં ખૂબ જ ઉપયોગી બેક્ટેરિયા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 30 જૂન. હવે મિત્રો, ઉજવણીની વાત કરીએ તો દર વર્ષે 30 જૂને ઉજવણી કરવામાં આવે છે. આની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA દ્વારા 2018માં જાહેર કરવામાં આવી હતી. ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન IPUની 30 જૂન 1889ની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. લોકશાહી અને સંસદીય વ્યવસ્થાને મજબૂત બનાવવા તેમજ સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, PM ફેમિલી કેર ટેકર પાયલટ પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ગાંધીનગર. હવે મિત્રો, 28 જૂન 2026ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પાયલટ પ્રોજેક્ટ તારીખે લોન્ચ કરવામાં આવ્યો. ગર્ભાવસ્થાથી લઈને 18 વર્ષની ઉંમર સુધી બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણનું ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવશે. દરેક બાળકને જન્મ નોંધણી નંબર એટલે કે બર્થ રજિસ્ટ્રેશન નંબર અથવા આભા ID સાથે જોડાયેલ અનન્ય ઓળખ નંબર આપવામાં આવશે. બાળકોના રસીકરણ, વૃદ્ધિ અને તબીબી ઇતિહાસનો રેકોર્ડ માટે હેલ્થ પાસપોર્ટ પણ બનાવી આપવામાં આવશે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ CRS શિક્ષણ વિભાગ અને ICDSના ડેટાને એકીકૃત કરીને કુપોષણ અને શાળા છોડવાના જોખમ અંગે સમયસર એલર્ટ આપવામાં આવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, 61 સંરક્ષિત સ્થળો સાથે યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની કયો દેશ બન્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઇટાલી. હવે મિત્રો, ઇટાલી વિશ્વમાં સૌથી વધુ 61 યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળો ધરાવતો દેશ બન્યો. સ્થળોના વિભાજનની વાત કરીએ તો 55 સાંસ્કૃતિક એટલે કે કલ્ચરલ અને 6 પ્રાકૃતિક એટલે કે નેચરલ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો. ભારત 44 વિશ્વ ધરોહર સ્થળો સાથે 6ઠ્ઠા સ્થાને રહ્યું. હવે મિત્રો, પહેલા ક્રમે ઇટાલી 61 સ્થળો, બીજા ક્રમે ચાઇના 60, જર્મની 55 ત્રીજા ક્રમે, ફ્રાન્સ 54 ચોથા ક્રમે અને સ્પેન 50 સ્થળો સાથે 5મા ક્રમે રહ્યું. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર મહિલા ખેલાડી કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દીપ્તિ શર્મા. ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. 28 જૂન 2026ના રોજ ICC મહિલા T20 વર્લ્ડ કપમાં
ઓસ્ટ્રેલિયા સામે લોર્ડ્સ ખાતે આ સિદ્ધિ મેળવી બેથ મુનીની વિકેટ લઈને 356મી આંતરરાષ્ટ્રીય વિકેટ પૂર્ણ કરી. તેમણે ઝુલન ગોસ્વામી 355 વિકેટનો વિશ્વ વિક્રમ તોડ્યો. 356 વિકેટના વિભાજનની વાત કરીએ તો T20માં 168, ODIમાં 166 અને ટેસ્ટમાં 22 વિકેટો ઝડપી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. 29 જૂન 2026ના રોજ કયા દેશે તેનો 50મો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સેસેલ્સ. હવે મિત્રો તારીખ 29 જૂન 2026 સેસેલ્સે સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ એટલે કે 50મો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો. સેસેલ્સે 29 જૂન 1976ના રોજ બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને સેસેલ્સના સ્વતંત્રતા દિવસની પરેડમાં હાજરી આપનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. હવે મિત્રો આસામ રેજિમેન્ટની 32 સભ્યોની ટુકડી અને ભારતીય નૌકાદળના માર્ચિંગ બેન્ડે પરેડમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીને સેસેલ્સનો સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ગાર્ડિયન ઓફ બ્લુ હોરિઝન એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે ભારત સેસેલ્સ રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થયા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSCના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉપેન્દ્ર પી રાજીવ. હવે મિત્રો ડોક્ટર UP રાજીવને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC તિરુવનંતપુરમના નવા નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1 જુલાઈ 2026થી કાર્યભાર સંભાળ્યો. તેમણે ડોક્ટર A રાજા રાજનનું સ્થાન લીધું. હવે મિત્રો VSSCમાં એસોસિએટ ડિરેક્ટર સંશોધન અને વિકાસ તરીકે કાર્યરત હતા. રોકેટના કંટ્રોલ અને ગાઈડન્સ સિસ્ટમના નિષ્ણાંત વૈજ્ઞાનિક છે. ચંદ્રયાન 3, ગગનયાન અને રિયુઝેબલ લોન્ચ વ્હીકલ મિશનો માટે મહત્વપૂર્ણ ગાઈડન્સ એલ્ગોરિધમ પણ વિકસાવ્યા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. ડેન્જર નવલકથાના લેખક કોણ છે જેમણે મિસ લેસબાર્ટ સ્ટેટસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કાઝુઓ ઇશિગુરો. હવે મિત્રો કાઝુઓ ઇશિગુરો 2017ના સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા બન્યા હતા. નવલકથાનું નામ હતું મિસ લેમ્બર્ટ સ્ટેપ્સ અબોર્ડ ડેન્જર. હવે મિત્રો 1938ના લંડનની પૃષ્ઠભૂમિ પર આધારિત રહસ્યમય કથા જેમાં રિચર્ડ હેડલી અને મિસ લેમ્બર્ટ મુખ્ય પાત્રો છે. પ્રકાશનના તારીખની વાત કરીએ તો 9 માર્ચ 2027ના રોજ પ્રકાશન કરવામાં આવશે. અન્ય જાણીતી કૃતિઓની વાત કરીએ તો ધ રિમેન્સ ઓફ ધ ડે અને નેવર લેટ મી ગો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. બેન સ્ટોક્સ કયા દેશના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઇંગ્લેન્ડ. હવે મિત્રો તેઓ ઇંગ્લેન્ડના ક્રિકેટર છે. ઇંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. આધુનિક ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંના એક છે. મુખ્ય સિદ્ધિની વાત કરીએ તો 2019 ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને ઐતિહાસિક વિજય અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. 2022 ICC પુરુષ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ મેચ જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. DRIVના પ્રથમ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મહેન્દ્રસિંહ ધોની. ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને DIRV પ્રથમ સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. DRIVના વૈશ્વિક ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સેલિબ્રિટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ટેન્નાકોના ઓટોમેટિવ આફ્ટર માર્કેટ બિઝનેસ ગ્રુપ તરીકે કાર્ય કરે છે DRIV કંપની. આ ઉપરાંત પ્રતિનિધિત્વ કઈ વસ્તુનું કરશે તો કે મોનરિયો, ચેમ્પિયન, ફેરોડો અને ગોઇડઝે સહિત DRIVની વિવિધ ઓટોમેટિવ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરશે. ભારતમાં ઓટોમેટિવ સ્પેર પાર્ટ્સ અને આફ્ટર માર્કેટ ક્ષેત્રમાં બ્રાન્ડની ઓળખ અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવાના હેતુથી એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. 28 જૂન 2026ના રોજ પૂર્વ વડાપ્રધાન PV નરસિંહ રાવની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 105મી. 28 જૂન 2026ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન PV નરસિંહ રાવની 105મી જન્મજયંતિ ઉજવાઈ. જન્મની તારીખ 28 જૂન 1921 હતી. ભારતના 9મા વડાપ્રધાન 1991થી 1996 દરમિયાન રહ્યા હતા. 1991ના આર્થિક ઉદારીકરણ ઇકોનોમિક લિબરલાઇઝેશનના મુખ્ય શિલ્પી લાયસન્સ રાજનો અંત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
નવી દિલ્હીના પ્રધાનમંત્રી સંગ્રહાલય PMMLમાં વિશેષ પ્રદર્શન અને હૈદરાબાદના PV જ્ઞાન ભૂમિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. 2024માં મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.